સુરતવાસીઓ માટે એક અનોખી સાંસ્કૃતિક ભેટ લઈને આવી રહ્યા છે। શહેરમાં પહેલીવાર યોજાઈ રહેલ શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે। આ ભવ્ય આયોજનમાં લોકો અયોધ્યા મંદિરની ઝલક, મનોરંજન, રાઇડ્સ, શોપિંગ અને રુચિકર ફૂડ સ્ટોલનો આનંદ મેળવી શકશે। સુરતમાં ભવ્ય શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનો આગાઝ અયોધ્યાની ઝલક વાસીઓને રોમાંચિત કરશે। મેળાનો શુભારંભ આજે 4 વાગ્યે થશે અને તેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થવાની અપેક્ષા છે। આ કાર્યક્રમ શ્રી રામના જીવન અને સંસ્કૃતિને સમર્પિત છે, જ્યાં ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો અનન્ય સંગમ જોવા મળશે। મેળાની ખાસ વિશેષતા એ છે કે મેળા પ્રવેશ દ્વારને વિશાળ અયોધ્યા નગરીના શૈલીમાં સજાવવામાં આવ્યું છે। મેળામાં પ્રવેશતાની સાથે જ ભક્તોને શ્રીરામના દર્શન થશે। શ્રી રામના જન્મથી લઈને 14 વર્ષના વનવાસ અને પછીના જીવનની કથા અહીં દર્શાવવામાં આવી છે। રામાયણની વિવિધ ઘટનાઓને અહીં ચિત્રણ દ્વારા રજૂ કરવામાં આવી છે। સાથોસાથ બાળકો માટે રામાયણની ચોપાઈઓના વાંચનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ મેળો સુરતવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ લઈને આવ્યો છે। આ દ્વારા લોકો શ્રીરામની ભવ્યતાને નજીકથી જોઈ શકશે અને તેમના જીવનથી પ્રેરણા મેળવી શકશે। શહેરના સંસ્કૃતિ પ્રેમીઓ માટે આ મેળો એક ભવ્ય અને અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ સાબિત થવાની ઉમ્મીદ છે। બ્રિજેશ પટેલ। આ વખતે મેળામાં કઈ થીમ પર મેળાનું આયોજન કરેલું છે, શું વિશેષતા છે? આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે। તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે વિચાર આવ્યો આ આયોજન કરવાનું રામ મંદિર? આ મેળો 15 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા 60 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે 2025નું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાન માટેના પબ્લિક ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે? તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે। રાઇડ્સ કયા પ્રકારની રાઇડ્સ છે ને આ વખતે કઈ પ્રકારની નવી રાઇડ્સ મૂકવામાં આવી છે? આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે, સુનામી છે, ટાવર્સ, આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ। બાળકો માટે શું વ્યવસ્થા છે? બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે। ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે? ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે। કેટલી કેપેસિટી છે? મેળામાં એક સાથે 8 થી 10 હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે।